એક માતા પિતાના યોગ મિલનથી આ શરીર આપણને આ બ્રહ્માંડના બગીચામાં એક વખત અવસર મળ્યો છે, અવતાર મળ્યો છે, વારંવાર મળતો નહીં, મળે છે નહીં। અરે પહેલા ક્યાં હતા, કયા યોનિમાં હતા, ક્યાં જન્મ હતો તે પણ નહીં ખબર આપણને। પછી આ શરીરને જીવનો એ હંસનો સંબંધ છૂટશે ત્યારે ક્યાં જશે એ પણ નહીં ખબર। જ્યારે આપણને મળ્યો છે આ યોગ અને સમય અને અવસર અને મોકો, એ જરા જાણી લેજો। આ સમય એવો મળ્યો છે આપણને, યોગ મળ્યો છે। કોના યોગમાં? દાદાના યોગમાં બેઠા છે। જે અવતારોના યુગ હતા તે યુગો જતા રહ્યા। ઉલટું વાંચી લો, યુગ વાંચો, ઉલટું ગયું, યુગ ઉલટું વાંચી જાવ તો ગયું। હવે ગયું એ વસ્તુ પાછળ આપણે દોટ માંડીશું તો આપણે ભલું થવાનું નથી। આ આપણે દાદા એ યોગમાં બેસાડ્યા છે। પુરુષાર્થ યોગ આ દાદા લાવ્યા છે વિશ્વને માટે, આપણા માટે એટલું નહીં। તો આ યોગમાં બેઠા છે માનવ, માનવીયમાં નથી, આપણે માનવ તરીકે યોગમાં બેસાડ્યા છે દાદાએ। ત્યારે આપણને શું આ યુગો વીતી ગયા ત્યાર સુધી, આજ દિન સુધી વડીલોથી ચાલતી આવેલી પેઢી દર પેઢી વેલી વારસને આજે બેઠા કર્યા છે। તે વારસાઈ જેના તેના વારસાઈમાં બેસાડ્યા છે આપણને। વડીલો, ભાઈઓ બહેનો, આજે બધી જાણકારી કોઈ આજે દિન સુધી ઘણી અવતારો નીકળી ગયા, નહીં મળ્યો આપણને આ સમય એવો મળ્યો છે। દાદાનો વ્યવહાર પણ આ ધરતી પર આગમન થયું, દાદાનું આવવાનું આગમન થયું, ધરતી પર આવ્યા અને આપણે એમના એક સાનિધ્યમાં આજે આપણને સમય મળ્યો છે તો બેઠા છે। ત્યારે ઘણી સ્વ કરતા પિતુ કી જય। હે બાપ, હે સૃષ્ટિ સર્જન કરતા સર્જનહાર બાપ, જે અમને આ ધરતી પર માતા પિતાના યોગ મિલનથી શરીર સ્વરૂપ લઈને બ્રહ્માંડના બગીચામાં એક વખત અવતાર મળ્યો છે માલિક, કે અમે એક માતાએ ગર્ભમાં રાખીને 10 મહિને રાખીને અમને મૃત્યુ ઘાટે જન્મ દેનારી માતા, અમને જન્મ દેનારી માતાએ આપણને જન્મ દીધો છે। આ મુઠ્ઠી વાળીને આવ્યા છે આપણે। ત્યારે આ મુઠ્ઠી વાળીને આવીને પછી આ 2 અંગૂઠા ઊંચા કર્યા તો માતાનું થાળનું દૂધ ખવડાવ્યું છે માતાએ। આ માતાએ દૂધ ખવડાવ્યું છે, મને મોટા કર્યા છે। આ કણીનું દૂધ માતાએ કણી ખાધી ને કણીમાંથી દૂધ એકઠું કરીને આપણને ખવડાવ્યું છે। ત્યારે આ જે માતાના 2 થાળના દૂધ ખવડાવવાથી કેટલા લીટર ખાધું, કેટલું કિલો ખાધા એ તો આપણને ખબર જ નહીં। જેના ઘરમાં ગાય ને ભેંસ હોય ને તો ધોઈને લીટરે રોજના મહિને પૈસા લેતા હોય, એમના લીટરના પૈસા લેતા હોય। માતાનું દૂધનું લીટર કાં છે? માતાના દૂધ ખાધું છે તેનો તરાજુ કાં છે, કાટલું કાં છે? નહીં। જગતમાં પોતાના માતાનું દૂધ ખાધું તે એનું તરાજુ નથી, કાટલું નથી, લીટર પણ નહીં। એ જે વસ્તુ આપણને જે દાદા અખંડ વસ્તુ, જે વસ્તુ સમજણ આપી છે તે આજ દિન સુધી આપણે સમજી ના પાડ્યા હોય, ત્યારે આપણે ભૂલે પડેલા માનવીઓને આજે આપણે સજાગ આ ધરતી પર આપણે બેઠા છે। ત્યારે સ્વકર્તા પિતુ કી જય, માતાનું દૂધ ખાશે જય એટલે કે જનની, જન્મ દેનારી માતા। એ માતાએ આપણને આ ધરતી પર બેઠા કર્યા છે। તો આજે બધી કંઈક વિગતવાર કોઈ જાણ્યું ન કરતું હતું એ જાણ્યું આપણે મળ્યું છે। તો સ્વકર્તા પિતુ કે જે હસીબાજી ખેલ નથી, જગતના માનવીઓને ખબર ના હતી, આજે આપણને દાદાએ ખબર પાડી દીધી કે આ વસ્તુ શું હશે। ત્યારે આપણને અરે કેટલા બી મોટા અધિકારી હોય, કેટલા બી મોટો એક જે સંસદ બની ગયો હોય, પ્રધાન બની ગયો હોય, પણ 3 આ મુઠ્ઠી વાળીને 3 જ અક્ષરનું પેન્સિલ પકડી જો ને 3 આટલું મુઠ્ઠી તો વાળવું જ પડશે તો જ તમારી લિપિ ચાલે। પણ મુઠ્ઠી વાળીને અરે આટલી મુઠ્ઠી તો વાળવું જ પડે તો પણ એમનું મુઠ્ઠી વાળ્યા વગર જીવન ના ચાલે। જ્યારે આપણે ખેતી કરીએ છીએ તો હળ પકડીએ મુઠ્ઠી વાળીને, આપણે રાસ પકડીએ મુઠ્ઠી વાળીને, દાંતણું પકડીએ મુઠ્ઠી વાળીને, કુવારું પકડીએ મુઠ્ઠી વાળીને, આ ધરતી પર કોદાળું પકડીએ તો મુઠ્ઠી વાળીને। વગર મુઠ્ઠીએ કોણ આ ધરતી પર અવતાર્યો છે? વગર મુઠ્ઠીએ કોણ જીવન કરે છે? જેટલા બી વિશ્વના જેટલા બી એક ઓઆઈજીએસ તરીકે જીવન જીવતા હોય તો પણ આટલું મુઠ્ઠી વાળીને પછી પકડવું પડે, ત્યારે એને દર મહિને પગાર મળશે, ત્યારે પછી એનું જીવન ચાલે। આ મુઠ્ઠીનો વ્યવહાર।
આજ દિન સુધી બધા દુનિયાના જગતના માનવીઓને હાથ લાંબા કરાવીને બધું જ કરાવી ગયા, પણ મુઠ્ઠીનો વ્યવહાર આજ દિન સુધી કોઈએ બતાવ્યો નહીં. કોણ છે વગર મુઠ્ઠીએ જીવન જીવતો હોય? પકડી જો, પેન્સિલ પકડી જો, છૂટા હાથે પકડીને લખી શકાય? છૂટા હાથે કંઈક હળ પકડાય? છૂટા હાથે કંઈક ધરતી કરાય? નહીં કરાય. જ્યારે આપણે કણી વાવા જાય તો મુઠ્ઠીમાં આમ દાણો લઈએ ને પછી ઓળીએ. છૂટા હાથે પકડી શકાય? ના પકડી શકાય. એટલા માટે આ સર્જનહાર પિતા બાપે આ ધરતી પર આપણને મુઠ્ઠી વાળીને ધરતી પર અવતાર્યા છે. આ મુઠ્ઠીનો વ્યવહાર જગતના માનવી ચૂકી ગયેલા છે. એટલા માટે હે માનવી, માનવીમાંથી માનવ આવો અને માનવ રીતે બેસો કે દાદાનું સત્ય મેવ જયતોના રૂલિંગનું બંધાણ જાણી શકીએ. આપણે ત્યારે જાણી શકીએ. ત્યારે આજે આપણે ઘણું આપણે સમજણ આપી છે. વડીલે જે વક્તા બોલી ગયા પહેલા એ બધું આપણને સમજણ આપી. હવે પાછું આપણે આપણા પોતાના મનથી અને તનથી અને ધ્યાનની દ્રષ્ટિથી શું વિચારવું ને તમારી મરજી કે મારે મુઠ્ઠી વાળીને રહેવું છે કે છૂટા હાથે રહેવું છે, એ તમારી મરજી. એમાં ઘણું બધું આ સમાજ પર વ્યવહાર પર એટલી મોટી આફત પણ સર્જાવે છે. એમ કહે છે કે આ સતીપતિ વાળા, અરે સતીપતિનો અર્થ હજુ સુધી જાણ્યા ના હોય તો હજુ બી મોકો છે, જાણી લેજો. સતીપતિ વગર આ ધરતી પર કોણે ઉતારી લીધું તે ઊંચી આંગળી કરજો. સતી એટલે માતા અને પતિ એટલે બાપ. આ માતા પિતાના યોગ મિલનથી વગર મા બાપે કોણ આવેલું છે? ત્યારે સતીપતિ વાળા એમ કહેવા વાળા ધરતી પર બધા નીકળી પડેલા છે. વિરોધ જાય છે. સતી એટલે કે માતા પિતાના વિરોધ જશો તો આગળ શું પરિણામ આવશે? એ પોતે એને દુઃખ સહન ના થાય. સતીપતિનું બંધાણ એ વિશ્વ જગતને કોઈએ બતાવ્યું નથી. આ સતીપતિનું બંધાણ કોણ છે? વગર સતીપતિ વાળો તે વિચારવું ઘટે. માતા પિતાનો વિરોધ કોઈ દિવસ ના જઈ શકાય. પછી કે આ તો સરકારને નહીં માનતા. ઘણી દુનિયા આ માટે આ ધરતી પર આ સમાજને, સરકારને બાને ઘણું તકલીફ વેઠવું પડે છે. આજે પણ સમજી લેજો. સરકાર એટલે કોણ? કોને કહેવામાં આવે સરકાર? સરકારના વિરોધી છે. આવા જે પ્રશ્નો છે આજે પણ સમજી લેજો. સરકાર કોને કહેવાય? 4 અક્ષરનો શબ્દ છે. એને કહેવાય કે માણસ, વ્યક્તિ દિલ્હીમાં જઈને બેઠો હોય એને કહેવાય. કોને કહેવાય? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. એ વસ્તુ જાણી લેવું પડે. આ ધરતી પર કેટલી બધી સરકારો આવી હશે. કેન્દ્ર સરકાર, મધ્ય સરકાર, OIGS, BOC, બ્રિટિશ નાગરિક, UK સરકાર, રિપબ્લિક, સેન્ટ્રલ ગવર્મેન્ટ, મોબોકેસી, ડેમોક્રેસી, પંચાયત રાજ, બધી સરકાર બની બેઠી છે. હવે સાચું કયું સાચું? કઈ સરકારને સાચું ગણવું? આટલી બધી સરકારો. સરકાર તો વિશ્વની અંદર એક જ છે. વિશ્વની વાત છે, આ દેશની એટલી નહીં. વિશ્વને જ્યાં બી જાઓ, અમેરિકામાં જાઓ ને પૂછી છો કે આ દેશની અંદર કયો સરકાર, તો ગવર્મેન્ટ ઓફ અમેરિકા. લંડનમાં જાઓ તો ગવર્મેન્ટ ઓફ લંડન. રશિયામાં જાઓ તો ગવર્મેન્ટ ઓફ રશિયા. ચીનમાં જાઓ તો ગવર્મેન્ટ ઓફ ચીન. એટલે વિશ્વની સરકાર ગવર્મેન્ટ. હવે આ બધી જે મેં ઘણી બતાવી આટલી બધી સરકારો આ ક્યાંથી આવી હશે ને કેવી રીતે બની હશે એનો કઈ ખ્યાલ કર્યો? અરે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના બંધારણને માનનારી સમાજ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારને રૂલ્સ ને રૂલિંગને માનનારી સમાજ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના વ્યવહારને માનનારી સમાજ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સરકારના બંધારણ થકી ચાલનારી સમાજ, એ આધ્યાત્મિક એટલે કે કુદરતી રાહે તરફે જીવન જીવનારી સમાજ. એ સમાજને એક સરકારના બાને, સરકારના નાતે વિરોધ છે એવું જાણે જાહેર કરતા હોય, પણ સાચો બંધારણ ને સાચો સરકાર આજે બી બધા અજ્ઞાતમાં હોય તો જાણી લેવું જરૂરી છે. આજે સરકાર
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર અને કેન્દ્ર સરકારને સેન્ટ્રલ ગવર્મેન્ટ એની વ્યાખ્યા સમજણ ના પડતી હોય તો સમજી લેવું જરૂરી છે. આ બેઠી સમાજ એ કયા સરકારની માને છે અને કયા સરકારની વફાદારી અને વારસદાર છે એ પણ જાણી લેજો. આજે જેટલી બી આ ધરતી પર આ ભારત દેશની અંદર જેટલી પોલીસ છે, એસઆરપી છે, સીઆરપી છે, હવે સૈનિક છે, ફોજ છે, જેટલી ભૂમિદળ, હવાઈ દળ, નૌકાદળ, બધી સૈનિકો છે, ફોજ બેઠેલી છે. એ ફોજ, એ સૈનિક, એ પોલીસ, એ એસઆરપી, સીઆરપી એ કોની હશે? આ કોના વફાદારીમાં એમને શું મળ્યું હશે? આજે બધા ઓઆઈજીએસો એમને ખબર ના પડતી હોય કે અમે કોના છે. તો જ્યારે જેના પોલીસના ટોપી પર જે લગાવ્યું હશે અહીંયા 4 સિંહાસન અને નીચે સત્યને જે લખેલું હોય, આ કયા સરકારનું હોય? કેન્દ્ર સરકાર, મધ્ય સરકાર, ઓઆઈજીએસ, બીઓસી, બ્રિટિશ નાગરિક, યુકે સરકાર, રિપબ્લિક, સેન્ટ્રલ ગવર્મેન્ટ, મોબોકેસી, ડેમોક્રેસી, પંચાયત રાજની છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની છે? એનો વિચાર માંડો. આ જેટલી બી ફોજ છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની વફાદારીમાં એમને આ સ્ટાર્સ ખભેતારા આપવામાં આવ્યા છે. સ્ટાર્સ જેનો 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર, જેવું તારા સ્ટાર મૂકવામાં આવ્યું છે તેટલો હોદ્દો મળે છે. કોનો હોદ્દો? તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો. એટલે એટલો રખેવાળી કરવા માટે, એને રક્ષણ કરવા માટે જ્યાં કોઈ બી વ્યક્તિ, કોઈ બી નાગરિક આ માલિકના પરિવાર સાથે, આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર ના પરિવાર સાથે કોઈ જાતનો દખલગીરી, ચોરી કે ખૂનખાર કે કોઈ જાતના ગુનાહિત ન કરી જાય. કોણ? કે કેન્દ્ર સરકાર, મધ્ય સરકાર, ઓઆઈજીએસ, બીઓસી, બ્રિટિશ નાગરિક, યુકે સરકાર, રિપબ્લિક, સેન્ટ્રલ ગવર્મેન્ટ, મોબોકેસી, ડેમોક્રેસી, પંચાયત રાજના તમામ ઓઆઈજીએસો, તમામ નેતાઓ આ સમાજ સામે કોઈ જાતનો લૂંટી ના જાય, ભૂતી ના જાય, પડાવી ના લે, મારપીટ ના કરે, એના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના બંધારણ થકી શું બન્યું છે આજે પણ કોઈ જાણી ન શકતા હોય તો એ માટે આ ધરતી પર 1860 નો એક કાયદો બનાવીને મૂક્યો છે. તેને ફોજદારી કાયદો કે ઇન્ડિયન પિનલ કોડ. ઇન્ડિયન એટલે કે જે મેં કહી બતાવી, કેન્દ્ર સરકારના જેટલા બી પ્રતિનિધિઓ અને અનુયાયીઓ, સેન્ટ્રલ ગવર્મેન્ટના અનુયાયીઓ, જેટલા બી આ ઇન્ડિયન લોકો, ભારતીય લોકો, રિપબ્લિક, શરણાર્થી, જે નાગરિકતા મેળવીને રહેનારો આ દેશની અંદર, એ લોકો આ સમાજ માટે, આ દેશના મૂળ માલિકો પરિવારોના માટે કોઈ લૂંટી ના જાય, ભૂતી ના જાય, પડાવી ના જાય, એટલા માટે આ રક્ષણ માટે આ ધરતી પર આ બધી પોલીસો, એસઆરપીઓ, ભૂમિદળ, હવાઈ દળ, નૌકાદળ, ફોજ, સૈનિક બધી મૂકી દીધી છે. આ સત્ય હકીકત કેમ ના જાણી શક્યા? અને આ સત્ય ને રાહે ચાલનારો સમાજ પર તકલીફ ઊભી થાય છે. હવે આટલું મોટું જંગલ દેખાય, આ જંગલની ભૂમિ દેખાય, આ જેટલું મિન્ટ મટીરિયલ ધાતુ દેખાય, આ કોનું? આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું મિન્ટ મટીરિયલ ધાતુ આ ભારત સરકારનું છે. તો આજે